નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર 12 જૂન 2024. આજના મુખ્ય સમાચાર. મોહન માંઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી. સુરત પાલિકામાં શાસકો બાદ હવે વિપક્ષે પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા માટે બેઠકની માંગણી કરી. મોંઘવારી વચ્ચે વાલીઓ માટે માઠા સમાચાર. સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 20% વધારો. ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા. કોંગ્રેસ પ્રદેશ સંગઠનમાં ફેરફાર. શક્તિસિંહ નવી ટીમ બનાવશે. જે સ્કૂલ વાનને ટેક્સી કે મેક્સી પાસિંગ કરાવવાનું બાકી હોય તે કરાવવા આદેશ. 12 જૂન બાળ મજૂરી વિરોધ દિવસ. મજૂરોના અભાવે બાલાસિનોર સરકારી ગોડાઉને બાજરી ભરેલા ટ્રેક્ટરનો ખડકલો. ગાંધીનગર આરટીઓના ટેસ્ટ ટ્રેકમાં એઆઈ બેઝ સિસ્ટમ તૈયાર કરાશે. ખાતરજ અને રકનપુર ગામમાં રાંધણ ગેસ બાટલાઓનું ગેરકાયદે વેચાણ. તંત્રીલેખ. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ અચાનક જ સંસદ ભંગ કરવાનો લીધો નિર્ણય. ચૂંટણી યોજવાની તારીખ જાહેર કરી. જિલ્લામાં કપાસનું 2177 અને મગફળી પાકનું 562 હેક્ટરમાં વાવેતર કરી દેવાયું. આરએસએસ ચીફ ભાગવતે કહ્યું, ચૂંટણીમાં હરીફાઈ જરૂરી, પરંતુ તે જૂઠ આધારિત ન હોવી જોઈએ. દ્વારકાના નશીલા પદાર્થની હેરાફેરીનું હબ બન્યું. ફરી ₹42 લાખનો ચરસનો જથ્થો જપ્ત. નાયડુની બોલતી બંધ કરવા ભાજપનો ગેમ પ્લાન. પુરંદેશીશ્વરને બનાવી શકે છે લોકસભા સ્પીકર. સેના આગળ વધી તો બંધકોની લાશો પણ નહીં મળે. ગોળીઓથી વિંધી નાખીશું. ઇઝરાયેલને હમાસનું અલ્ટિમેટ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય વહેતો સમય. એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. ભારતનું સૌથી મોટું શિક્ષણ કૌભાંડ નીટ ગ્રેસિંગ. માણસો જ્યારે વૃદ્ધ થાય ત્યારે દેખીતી જૈવિક ઘટના સાર્કોપેનિયા શું છે તે વિશે જાણો. અનુદાન. ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. મુકેશના ગીતોનો કાર્યક્રમ યોજાયો. રોટરી ક્લબ ઓફ બોરીવલીનો પ્રોજેક્ટ. કાશીમાં જઈ ખાટલો ધોઈ નાખો. રાધા રાણીનો વટહુકમ. વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. આહવામાં એસટી બસમાં આદિવાસી મુસાફર પાસેથી ₹20,000ની ચોરી કરતી 3 મહિલાઓ રંગે હાથે ઝડપાઈ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.